મિત્રો મંડપ જોવા જવાની અત્યારે વાત થઈ નીલાખા તો બે માં દીકરો મજાના હું તું કે બટુ તું હું કે મારે જાવું તું હું કે પેલા ભૂલ ગલુડિયાને બચ્ચાને જેમ ને મંડાઈ પડે એની જેમ મારે આવું હું કે મને લઈ જાઓ અહીંયા અમે દીકરા અમે દોસ્તારો જઈએ એટલે જગ્યા નથી ના તમે નો હમાવ ગાડીમાં તો કે તમે જાઓ વાંધો નહીં ટાટા વાહ મારું બચ્ચું ડાયું તો બચ્ચું સમજી ગયો તું નહીં સમજ ભાઈ આજે અમે અનિલભાઈ છે ને નીલાખા જતા હતા અહીંયા સૌરભભાઈ ની ગૌશાળાએ આવ્યા હા જોઈએ 11:30 વાગે સૌરભભાઈ જાય છે લાઈટ ચાલુ કરવા જોઈએ આપણે ઘણી વાર આપણે મોબાઈલમાં તો જતો હોય ઇન્સ્ટાગ્રામમાં ઘણી વખત જોયા વિડીયો આ જોઈએ લઈએ આપણે આપણા વિડીયોમાં વાહ જોરદાર ગોવર્ધન હું બધી બીજું બોલે સારું છે તમે દેખાયું કલેક્શન બોલે આને કરે ત્યારે આવું બહુ થઈ ગયું હા મહિના પછી માણસ જાય હજી ઘણા બધા લોકોને ખબર નથી કે ગાયોને એક સાથે આપણે રાખીએ ને ભેંસોને શું કહેવાય તબેલો કહેવાય ગાયોને એક સાથે રાખીએ શું કહેવાય ગૌશાળા કહેવાય જોરદાર છે આ બાજુ એટલે માણસોના મગજની અંદરમાં ગૌશાળા એટલે શું ખબર છે કે જ્યાં ગામની ગાયો ને બધી રાખતા હોય એને ગૌશાળા કહેવામાં આવે આ એના મગજમાંથી પણ પોતાની ગાયોને પણ રાખીને પણ ગૌશાળા કહેવામાં જ આવે જેમ ભેંસનો તબેલો હોય એમ ગાયોને સાચવીને તમે એની માવજત કરો અને ઉછેર કરો છો એને ગૌશાળા કહેવાય એની આપણી આ કેસરી ગીર ગૌશાળા કેસરી ગીર ગૌશાળા રેડી સરસ મજાની ગીર ગાયો છે તો કેટલી ગીર ગાય છે આપણી પાસે 30 ગાય છે આવો કે મુરાખડા તો વધારે પાકું કપિલના દર્શન કરાવી છેલ્લે આપણે કપિલ છે હા એ દેખાય કોણ કપિલ હા દિવાલ છે ને 5 લાખની કિંમત છે થોડી મોટી લાઈટ શું કહેતો 5 લાખની કિંમત શર્માતા લાગો વિડીયોમાં આવતા બરાબર ખૂબ સરસ આનંદ થયો મને તો મજા આવી ગઈ એવી જેના દૂધની અંદર એટલી તાકાત છે કે દરેક માણસોના હૃદય છે મન છે પ્રફુલ્લિત થાય અને માણસ પોતે ચમકે એ તો ઘણા ફાયદા હા હાલો હવે આપણે નીકળશું નીલાખા અને અમે જઈએ આપણે મંડપ જોવા મંડપના દર્શન કરવા જોવાની દર્શન કરવા મારા શબ્દો ભંડોળ થોડુંક નબળું છે એટલે રોડવી લેજો તો મિત્રો અમે નીલાખા પૂગી ગયા છીએ બરાબર મંડપમાં અને જુઓ પબ્લિક અત્યારે એકદમ જોરદાર પબ્લિક છે તમારું શું કેવું છે ભાઈ સૌરભભાઈ ગાડીઓના થપ્પા હજી એટલા માણસો હોયા ગયા લાખોની સંખ્યા માણસો અંદાજે 2-3 લાખ માણસો હશે હા તમે સૌરભભાઈ એટલું પબ્લિક જોયું ક્યારે રાતે 12 વાગે ડિસિપ્લિન તો જુઓ બધું વ્યવસ્થિત લાઈનમાં એક ગાડી ગોઠવાયેલી બહુ જોરદાર વ્યવસ્થા છે બરાબર ગામડામાં હતો પણ એવડી જોરદાર વ્યવસ્થા છે હાલો જાય અંદર મેળામાં આખા મેળાનું લોકેશન છે જો ચા અને પાણીની કેન્ટીનો અવિરત ચાલુ છે માણસો આરામ કરી થાકી ગયા હોય તો પોતાની જગ્યા લઈને આરામ કરી અહીંયા એટલી જગ્યા છે કે માણસો સમાઈ જાય હજી માણસો સમાઈ જાય ને એટલી જગ્યા છે એટલે હજી માણસો કદાચ વધારે આવી જાય ને તો ઉપાધિ નથી અનિલભાઈ ખબર છે તમને કેટલાક વાગે સવારે મંડપ ખડો થઈ સવારે વહેલી સવારે 7-8 વાગ્યા આસપાસ મંડપ ખડો થશે હા અત્યારે લોકો દર્શન કરે છે જો ખૂબ જ આસ્થાથી લોકો અહીંયા આવે છે પગે લાગે છે મંડપ ખડો થશે સવારે 8 વાગે આજુબાજુમાં મુહૂર્ત થઈ છે જો મિત્રો બધા પ્રદક્ષિણા કરે આપણે પ્રદક્ષિણા કરી લઈએ પગે લાગી લઈએ પછી જાય આગળ
આ જો મિત્રો હજી તૈયારી હાલે જ છે બરાબર, હજી તૈયારી ચાલે છે. प्रभु हे प्रभु हे हरि नाम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ प्रभु हे प्रभु हे हरि नाम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ 150 रुपया देगा મિત્રો અહીંયા એટલી ટ્રાફિક છે કે વાત પૂછોમાં. આમાં જો અંદર જાઓ તો મેળો આવી ગયો એવું લાગે. હું ગયો તમે જન્માષ્ટમી મેળો આવી ગયો એવું લાગે. આટલી પબ્લિક તો આપણા ઉપલેટાના મેળામાં નથી થતી. એટલી પબ્લિક છે અત્યારે જોરદાર, હમાતી નથી. એટલે આપણે હવે અંદર જવાનું થતું નથી. ચકડોળમાં બેસવાની ઈચ્છા હતી આપણી, હવે આપણે જવાનો મેળ આવશે નહીં. મેળામાં જઈ આવ્યા, કેવી મજા આવી? ભાઈ સેલ્ફી ઝોન છે, તમારે સેલ્ફી ઝોનમાં સેલ્ફી પાડવી હોય તો તમારો વિડીયો ઉતરી જાય. કેમ બાકી સુવિધા અહીંયા પૂરેપૂરી સુવિધા છે. તમારે લેવી છે સેલ્ફી ઝોનમાં જવું છે અનિલભાઈ? બાકી જો અહીંયા ઊંચામાં ઊંચો ચકડોળ છે જોરદાર. ભાઈ અમારે સૌરભભાઈ અને જગદીશભાઈ એને આ ભીડમાં ભૂલા પડી ગયા હતા. માંડ ગોઈતા એવું એડ્રેસ દેવું પડ્યું કે મોટા ચકડોળ મોટા ચકડોળની નીચે ઉભા, પછી એને અમને ગોઈતા, નકરથી જડતા જ નહોતા. તમે ભૂલા કેમ પડી ગયા પણ એમાં? હાલો ભાઈ અમે મેળો પૂરો કરી લીધો અને હવે વયા જાય સીધા ઘરે બરાબર. તો મળીએ આપણે આગળના વિડીયોમાં.